जय जगजीव जोणी विआण जगगुरु जगानंदो जगणा हो जगबंधु जय ई जग पिया महोभयवं जय ईसु आणां पववो तीर्थयराणाम् अपक्षिमो जय ए गुरुलोगाणां जय ई महावीरो ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायं वियोगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रूम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रूम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रूम रैं रौं रः अस्या उषा त्रिलोक्यललाम भूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। આપણા જીવ શાસનની અંદર એક એવી પરંપરા છે, કોઈ વ્યક્તિ આપણને બહુ ગમી ગઈ હોય, કોઈ વ્યક્તિ માટે આપણા મનની અંદર બહુ આદર હોય, એનું નામ વારંવાર આપણે લેવાની ઈચ્છા રાખતા હોઈએ તો મંત્રશાસ્ત્રની અંદર એવું કીધેલું છે, એ વ્યક્તિનું નામ કોઈ મંત્ર સાથે જોડી દેવામાં આવે। ત્રણ પ્રકારે એ વ્યક્તિને આપણે બહુમાન આપી શકીએ છીએ। એક તો મંત્ર દ્વારા, પરમાત્મા આદિનાથ કે પરમાત્મા પાર્શ્વનાથ આપણને ગમી ગયા છે। માત્ર એવું કહેવાય છે, માત્ર ભગવાનનું નામ આપણે લઈએ તો આપણા માટે મંત્ર સ્વરૂપ જ છે, છતાં પણ એને વધારે બળવાન બનાવવું હોય, વધારે પાવર એની અંદર ઉમેરવો હોય તો આપણે શું કરવું જોઈએ? તો મંત્રશાસ્ત્રમાં એવું કીધેલું છે, એને કંઈક મંત્રની અંદર એને ટ્રાન્સફર કરી દેવામાં આવે એટલે પરમાત્માના નામની સાથે કોઈ બીજા અક્ષરો, કોઈક એવી વસ્તુઓ જોડી દેવામાં આવે કે જેનું જોડાણ જે થાય એને શું કહેવાય? મંત્ર કહેવાય। બીજા નંબરમાં એ પરમાત્મા આપણને બહુ જ પ્યારા લાગે છે, બહુ જ મીઠા લાગે છે, એ ભગવાન માટે આપણે આપણી ભાષામાં કંઈક જણાવવા માગીએ છીએ તો એને શું કહેવાય? સ્તુતિ છે। તમે બોલો છો દયા સિંધુ, દયા સિંધુ, મંત્ર ગુજરાતીમાં મળે ખરા પણ ઓછા મળે, પણ સ્તુતિઓ લોક ભાષાની અંદર છે। તમારી ભાષા, તમે રાજસ્થાની હો તો મારવાડી ભાષાની અંદર પણ પરમાત્માની સ્તવના તમે કરી શકો, એને સ્તુતિ કહેવાય। અને ત્રીજા નંબરમાં આજે જે સ્તોત્રની આપણે વાત કરવા માંગીએ છીએ, નવસ્મરણની અંદર એ સ્તોત્ર આવે છે। સ્તોત્ર આપણી લોક ભાષામાં હોતું નથી। સ્તોત્ર માટે સંસ્કૃત અથવા પ્રાકૃત અથવા અપભ્રંશ જે દેવી ભાષાઓ કહેવાય છે, એ ભાષાઓનો ઉપયોગ કરીને એ પરમાત્માની સ્તવના
કોઈ કવિ, કોઈક સાધક પોતાના થયેલા અનુભવો, ભગવાને પોતાને શું આપ્યું એક વસ્તુ સમજી રાખો કે ભગવાન આપણને આપે છે કે આપણે માંગીએ છીએ. એટલે ભગવાનની સાથેનો આપણો સંબંધ ભિખારી જેવો છે કે વેપારી જેવો છે? કેવો સંબંધ છે આપણો? જો ભિખારી પણ માગે છે ને વેપારી પણ માગે છે, બરોબર, આપણો સંબંધ કેવો છે? ભગવાન આપણને આપે છે, પણ ભગવાન સાથે આપણો સંબંધ કેવો છે? મહાભારતની અંદર એક એવી ઘટના બની હતી કે કૃષ્ણ અને અર્જુન બંને જણા સાથે ચાલવા નીકળ્યા અને અર્જુન અને કૃષ્ણ બંને ચાલી રહ્યા છે. તે વખતે અર્જુન કૃષ્ણને કહે છે, પણ ભગવાન અજૈન મહાભારતને નજરમાં રાખીને આ પ્રસંગ છે, એટલે અર્જુન કૃષ્ણને પોતે ભગવાન તરીકે સંબોધે છે. ભગવાન, મારા મનમાં કોઈ મૂંઝવણ છે, સંશય છે, કે બોલ, શું શંકા તારા મગજની અંદર છે? અર્જુન કહે છે, ભગવાન, એવું થઈ રહ્યું છે, ક્યારેક તમારી સાથે હું હોઉં અથવા તમે મારી સાથે હો તો તમે મને ક્યારેક મારા મિત્ર જેવા લાગો છો, ક્યારેક તમે મને શિક્ષક જેવા લાગો છો, કોઈક મારી ભૂલ થઈ હોય, કોઈક હું કોઈ જગ્યાએ ચૂક્યો હોઉં અને તમે મારી ભૂલ કાઢો, તમે મને એ વસ્તુની અંદર સાચી વાત કરો, સાચું માર્ગદર્શન કરો, ત્યારે મને લાગે તમે મારા શિક્ષક છો. અને જ્યારે હું ચારે બાજુથી ઘેરાઈ ગયો હોઉં, કોઈ જ રસ્તો બહાર નીકળવાનો મારી નજરમાં આવતો ન હોય, તે વખતે આપ મને ભગવાન લાગો છો. તો પરમાત્મા, તમારું કયું રૂપ સાચું? બોલો, કૃષ્ણ શિક્ષક છે, કૃષ્ણ મિત્ર છે કે કૃષ્ણ ભગવાન છે? તમને ખબર છે રામાયણની અંદર રામ અજયનો માટે ભગવાન છે, આપણા માટે પણ કેવળ જ્ઞાની તો થયેલા જ છે, એટલે સિદ્ધ ભગવાન આપણા માટે પણ છે. પણ અજૈન પરંપરાની અંદર રામની સાથે જે સંપર્ક થયા, જે વસ્તુ એકીઓ જોડાઈ, કૈકેયી પણ રામ સાથે જોડાઈ, બરાબર ને? કૈકેયી એટલે ભરતની માતા, રામની માતા ન હતી, છતાં પણ કૈકેયીને રામ માટે અણગમો કે ધિક્કાર હતો? ન હતો. એણે પોતે રામને વનમાં મોકલી આપો, રામને નગરમાંથી તગેડી મૂકો, રામની પાસેથી બધું જૂટવી લો, એવી કોઈ માગણી દશરથ પાસે કરી નથી. એણે ભગવાન રામ જે હતા, રામની અંદર કયું રૂપ જોયું? પ્રતિસ્પર્ધી, કોમ્પિટિટર. મારો દીકરો ભરત, એને મારે રાજા બનાવવો છે, પણ જો ભરત રામની હાજરીમાં એ રાજા થવાનું નહીં સ્વીકારે, માટે પોતાને લાગ્યું કે મારો દીકરો રાજા બની શકે છે, પણ એનો કોમ્પિટિટરની અંદર કોણ છે? રામ છે. અને તમને ખબર છે કૈકેયીએ ભગવાન રામને પણ ખોયા અને ભરતને પણ. એટલે મારે તમને કેવું છે, ભગવાન સાથે આવા કોઈ ગતકડાઓ આપણે જોડીએ ને, મનની કોઈ ઈચ્છાઓ, મનની કોઈ મુરાદો, ભગવાન પાસે આપણે જવાનું, ભગવાન પાસે જઈને આપણે સૌના બધું જ કરવાનું. તમે મુશ્કેલીમાં હો, તમે કોઈ આપત્તિમાં ફસાયા હો, તો તમે ક્યાં જાઓ? જો એક વસ્તુ નક્કી છે, ભગવાન સિવાય બીજો કોઈ આપણો વારો નથી. ભગવાન આપણા માટે સર્વસ્વ છે, પણ ભગવાન પાસે આપણે જે જઈએ છીએ, આપણી માગણી આપણે રાખીએ છીએ. અને તમને ખબર છે રામાયણની અંદર સીતાએ રામને શું માન્યા? પતિ માન્યા. એણે ભગવાન તરીકે રામનો સ્વીકાર કર્યો નથી. મિત્ર તરીકે પણ રામનો સ્વીકાર સીતાજીએ નથી કર્યો, પણ સીતાએ પોતાને રામને પતિ માન્યા. અને તમને ખબર છે પત્નીનું કામ શું? ખબર નથી તમને? તમારું કામ શું? સહન કરવાનું. સહન કર્યા વિના તમારું ચાલે ખરું? ઘરમાં કેટલાનું સહન કરવું પડે? હે પિયુષભાઈ, પત્ની તરીકે સીતાએ રામાયણની અંદર તમે સાંભળો કે બધી જ જગ્યાએ સહન કરતા ગયા, સહન કરતા ગયા, સહન કરતા ગયા. અને રામને દુશ્મન કોણે માન્યા?
રાવણ. એ બધું ભૂલી જાઓ છો, બહુ જલ્દી ભૂલી જાઓ છો. રામને દુશ્મન મારનાર રાવણ ખલાસ થયો. આપણે ભગવાનને શું માનવા છે? આપણા પરમાત્મા સંભવનાથ ભગવાન છે, એને આપણે કઈ રીતે સ્વીકારવા માંગીએ છીએ? ભગવાન તરીકે સ્વીકારવા માંગીએ છીએ? આપણો સંબંધ ભગવાન સાથે ભિખારી તરીકેનો છે કે વેપારી તરીકેનો છે? એક વસ્તુ સમજો ને, ભિખારી શું છે? માત્ર માંગે જ, કશું જ સામે આપવાનું હોય નહીં. વેપારીને શું હોય? બે વસ્તુ હોય, ગીવ અને ટેક, સોદાબાજી. સમજો ને, સોદાબાજી. આપણે પરમાત્મા સંભવનાથ પાસે આજે ભગવાન આદિનાથની આપણે વાત કરવાની છે. કારણ કે ભક્તામર સ્તોત્ર એક એવા પ્રકારનું સ્તોત્ર છે કે ભક્તામર ચારે ચાર સંપ્રદાયોની અંદર સ્વીકૃત થયેલું છે. શ્વેતાંબર સંપ્રદાયની અંદર ભક્તામરની આપણે ગાથા 44 માનીએ છીએ. બીજા બાકીના બધા સંપ્રદાયો, સ્થાનકવાસી, દિગંબર, તેરાપંથી, એ લોકો ભક્તામરની કેટલી ગાથા માને છે? 48 સાચી, 44 સાચી. એની અંદર આપણે પડવાની જરૂર નથી. 48 ગાથાની અંદર એ લોકોએ પરમાત્માના જે પ્રાતિહાર્યો છે, પરમાત્માના ભગવાનના પ્રાતિહાર્ય કેટલા? 8. 44 ગાથાની અંદર શ્વેતાંબર સંપ્રદાય પરમાત્માના 4 પ્રાતિહાર્યો એનું વર્ણન પોતે સ્વીકારે છે. એનો અર્થ એવો નથી કે બાકીના 4 પ્રાતિહાર્યોનું વર્ણન નથી ભલે, પણ આપણે સ્વીકારતા નથી, એવું ખરું? 8 પ્રાતિહાર્યો સાથે આપણો સંબંધ છે. પણ દિગંબર સંપ્રદાય 8 પ્રાતિહાર્યોને પોતાની 48 ગાથાઓની અંદર સમાવી લે છે. અને આ ભગવાન આદિનાથનું આ સ્તોત્ર. અને તમને ખબર છે, પરમાત્મા આદિનાથે પોતાને જે રાગ અને દ્વેષથી મુક્ત થવાનું હતું, એક વસ્તુ નક્કી છે કે જ્યારે પણ મનુદેવા માતાના ઘરમાં ભગવાન આદિનાથ આવ્યા અને મનુદેવા માતાએ ભગવાન આવ્યા છે એ સૂચના કુદરતે આપી રહી છે, તે વખતે માતાએ શું જોયા? 14 સ્વપ્ના જોયા. અને ભગવાનનો જન્મ થતાની સાથે એ દેવોનો રાજા ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રે પરમાત્માનો અભિષેક બધું જ કર્યું. એટલે એને ખબર છે કે મારો દીકરો કોઈ નાની સૂની વ્યક્તિ નથી, કોઈ મહાન વ્યક્તિ થવા માટે મારો દીકરો જન્મ્યો છે. એ કોઈ મહાનતાને પોતે પ્રાપ્ત કરવાનો છે, આ એમને ખબર હતી. અને પરમાત્મા આદિનાથ થવાના છે એને ખબર હતી, છતાં પણ ભગવાન શું કરે છે? દરેક ભગવાનને ખબર હોય છે. કારણ કે 3 ગ્રંથ પોતાની પાસે હોય છે કે પોતે આ ભાવ પોતાનો છેલ્લો છે, એમને ખબર હોય છે. પણ છેલ્લો ભાવ જાણીને આપણને એમ ખબર પડે કે આપણું આ જીવન છેલ્લું છે, અહીંથી આપણે સિદ્ધ શિલામાં જવાનું છે. આપણે શું કરીએ? સંસારનું એક પણ સુખ છોડીએ ખરા? જો કોઈની ટીકા નથી કરતો, આજે તો એવો એક આયોજનો થતા જાય છે કે દીક્ષા કોઈને લેવાની હોય, મુમુક્ષુને એના પરિવારવાળા બધી જ જગ્યાએ ફેરવે. અમેરિકા બી લઈ જાય, સમેત શિખર લઈ જાઓ, બરોબર છે, પણ અમેરિકા શા માટે? લંડન શા માટે? દુબઈ શોપિંગ કરવા માટે શા માટે? પણ કે સાહેબ, આ દીકરો દીક્ષા લઈ રહ્યો છે, હવે દીક્ષા લીધા પછી ભારતની બહાર જવાના બધા જ દરવાજા. મારે તમને કહેવું છે કે જે જગ્યાએ આપણે છોડવાની છે, આપણને ખબર પડી જાય કે આપણે મોક્ષમાં જવાના છીએ, આપણી ઈચ્છા શું જાગૃત થાય? સારું છે આપણને કોઈને આવું જ્ઞાન થયું નથી, કોઈ એવા જ્ઞાની પણ આપણને મળ્યા નથી. અને કદાચ જ્ઞાની મળ્યા હોય, આપણા મનની મનોદશા જોઈને આપણને કદાચ એવું ન પણ કહે કે ભાઈ તારો આ છેલ્લો ભાવ છે. પરમાત્મા આદિનાથ તીર્થંકર પરમાત્માને બધાને ખબર છે કે અમારો આ છેલ્લો ભાવ છે, છતાં પણ ભગવાન દીક્ષા લે છે. શાસ્ત્રમાં 2 શબ્દો આવે છે, પ્રયાસ અને મહેનત. બંને શું કહેવાય? સિનોનિમ્સ કહેવાય. પ્રયાસ એટલે પણ જાડી ભાષામાં કહેવું તો મહેનત, અને મહેનતને પણ પ્રયાસ કહેવાય. છતાં પણ શાસ્ત્રકાર પરમર્ષિ કહેવાય છે કે પ્રયાસ કોનું નામ? તમે નૌકારશી કરો છો, તમે નૌકાર મંત્ર ગણો છો, એ મહેનત કે પ્રયાસ? કેમ પ્રયાસ? મહેનત નહીં? કારણ? હા, ગણાતી નથી એવું ને, પણ મહેનત કેમ નહીં? વાત સાચી છે,
નૌકાર ગણવો એ મહેનત નથી, પ્રયાસ. મહેનત એની પાછળ આપણું નસીબ સંકળાયેલું છે. નસીબમાં હોય તો તું મહેનત કરીશ તો તને ફળ મળશે, પણ પ્રયાસ એવી વસ્તુ છે તારા નસીબમાં ન પણ હોય છતાં પણ જો પુરુષાર્થ કરીશ, તું પ્રયાસ કરીશ, તો પ્રયાસ એક એવી વસ્તુ છે કે જે પ્રયાસ તને પરંપરાગત વસ્તુ મળેલી છે. નૌકાર મંત્ર આપણને પરંપરાથી મળ્યો છે. સાધુ જીવન પરંપરાથી પ્રાપ્ત થયેલું છે. માટે ભગવાન આદિનાથ પરમાત્માઓ બધા જ એવો વિચાર કરે છે કે ભલે મારો મોક્ષ આ ભવમાં થવાનો છે, તીર્થંકરની પદવી સુધી મારે પહોંચવાનું છે, છતાં પણ મારે દીક્ષા લેવી છે, મારે સંસારનો ત્યાગ કરવો છે. અને દરેક પરમાત્માઓ પોતે પ્રયાસ કરે છે. શાનો પ્રયાસ? વિતરાગ દશા પ્રાપ્ત કરવાનો. પોતાના આત્મામાં રહેલો રાગ, પોતાના આત્મામાં રહેલો દ્વેષ, એનાથી પોતાને મુક્ત થવું છે, એના માટે પોતે પ્રયાસ કરે છે. એ પ્રયાસ ભગવાન આદિનાથે કેટલો બધો કર્યો. ભગવાન આદિનાથ એટલે પહેલા રાજા, બરોબર ને, પહેલા તીર્થંકર. આ ચાર પદવીઓ ભગવાનને પ્રાપ્ત થઈ, છતાં પણ પરમાત્માની દીક્ષા થઈ. અને દીક્ષા થતાની સાથે જ ભગવાનના જે નસીબ હતું, ભગવાનનું જે ભાગ્ય હતું કે ભાગ્યના કારણે બધી જ વસ્તુઓ પોતાની ઈચ્છા પ્રમાણે બધી જ રાજમહેલમાં મળતી હતી. અને દીક્ષા લીધાની સાથે સૌથી પહેલી વસ્તુ શું જૂટવાઈ ગઈ? ભગવાન ઓરવા માટે જાય છે. સૌથી પહેલો ભગવાને અઠ્ઠમનો તપ કર્યો અને તપનું પારણું ચોથા દિવસે ભગવાન ઓરવા જાય છે. હું તમારા ઘરે ઓરવા શા માટે આવું? મારે ઉપવાસ હોય તો હું ઓરવા આવું ખરો? મારે વાપરવાનું જ નથી, હું શું કામ ઓરવા જાઉં? પણ મારે ઉપવાસ નથી કર્યો. મારી મનની ઈચ્છા છે, મારા મનમાં એવી અપેક્ષા છે, હું આજે ઉપવાસ કરવા માંગતો નથી, મારે ઉપવાસનું આજે પારણું કરવું છે. અને પારણું કરવા માટે હું પિયુષભાઈના ઘરે ઓરવા જાઉં અને ગોચરી જો મને મળી જાય તો મારે શું કરવું છે? ઉપવાસ આજે મારે નથી કરવો. એવી ઈચ્છાથી ભગવાન પણ ગોચરી ઓરવા જાય છે. આખું નગર, જગતના બધા જ લોકો ભગવાન આદિનાથથી પરિચિત છે, ભગવાનને ઓળખે છે કે આ કોણ અમારા ઘરે આવ્યો. ચારે બાજુ દેવો ભગવાનની આજુબાજુમાં વીંટળાયેલા છે. અને પરમાત્મા આદિનાથ પોતાને ભિક્ષા લેવી છે, પોતાને પારણું કરવું છે, માટે ઓરવા જાય છે. અને ઓરવા ગયેલા ભગવાન ધર્મલાપ બોલીને કોઈક ઘરમાં પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરતાની સાથે જ ઘરનો માલિક, જો ભગવાન કોઈ કંગાળને ત્યાં, દરિદ્રને ત્યાં, ભિખારીને ત્યાં ઓરવા નતા જતા. કોઈક શ્રીમંતનું પણ ઘર હશે, કોઈક મંત્રીનું પણ ઘર હશે, અને ભગવાન પહોંચી ગયા. અને પેલો ત્યાં રહેલો ઘરનો માલિક, પોતાનો રાજા ઋષભ, પોતાના ઘરે કંઈક માંગવા આવ્યો છે, એને કંઈક જોઈએ જ છીએ. અને પોતે તરત જ વિચાર કરે છે, આ રાજાને હું શું આપીશ? રાજા તો અમને બધાને બધું જ આપે છે, અમારી બધાની બધી જ ઈચ્છા રાજા પૂરી કરે છે, આ રાજાને હું શું આપીશ? એટલે પોતે રોટલી, દાળ, ભાત, શાક ભૂલી જાય છે. અને કે છે આજ મારી પાસે સારામાં સારી વસ્તુ કઈ છે? અને પોતે મનની અંદર યાદ કરે, મારી પાસે રત્નો છે, મારી પાસે મારી પોતાની દીકરી છે, કે જે દીકરી પરણવા લાયક થઈ છે, એની ઉંમર થઈ ગઈ છે. સારામાં સારી દીકરીને મેં તૈયાર કરી છે, સંસ્કાર પણ મેં સારા આપ્યા છે. મારી દીકરીને હું ભગવાનને આપી દઉં. ભગવાન કંઈક લેવા આવ્યા છે, અમારો રાજા અમારી પાસે કંઈક માંગવા આવ્યો છે. એટલે પોતાના ઘરમાં રહેલા રત્નો, પોતાના ઘરમાં રહેલું સોનું, પોતાના ઘરમાં રહેલી દીકરી ભગવાનની પાસે મૂકે છે. અને ભગવાન કશું જ લેતા નથી, કશું જ બોલતા નથી. અને ભગવાન પાછા જાય છે. શાસ્ત્રમાં લખેલું છે, તમને જૈન શાસન ખબર હોય તો 2 પ્રકારનો તપ: ઈચ્છા સાથેનો તપ, ઈચ્છા જબરજસ્તીથી. તમારી ઈચ્છા નથી. અહીંયા વર્ષી તપના તપસ્વીઓ છે, સિદ્ધિ તપના પણ તપસ્વીઓ છે, પણ જબરજસ્તી તે કોણ તપ કરે છે? આંગળી ઊંચી કરો. કોઈ જબરજસ્તીથી, તમારી પોતાની ઈચ્છાથી તમે તપ કરો છો. આજે ભલે તમારું બેસણું હતું વર્ષી તપના તપસ્વીઓનું, અને ધારો કે આજે બેસણું કરવા તમે ભીખાભાઈના રસોડે ગયા. ધારો કે એવું બની જાય કે તમે ગયા
અને બધી જ રસોઈ પૂરી થઈ ગઈ હોય એવું બનવાનું નથી. આ તો એક ધારવાની વાત છે. સપોઝ એક્સ ઇઝ ₹100, એક્સ પણ નથી ને ₹100 બી નથી. આ તો એક ધારણાની વસ્તુ છે. ધારો કે તમે બેસણું કરવા માટે વર્ષિતપનું પારણું છે ને આજે બેસણું કરવા માટે ભીખાભાઈના રસોડે ગયા અને કદાચ ત્યાં રહેલો કાર્યકર તમને હાથ જોડીને કે ભાઈ કે બહેન તમે બેસણું કરવા આવ્યા છો પણ મારી બધી જ રસોઈ આજે પૂરી થઈ ગઈ છે. શું થાય? આપણું મોઢું કેવું થઈ જાય? કઈ ફેરફાર થાય ખરો? ચાલે, કઈ વાંધો નહીં. બેસણું નથી થયું એવું થાય? એવું ન થાય. અમને બી અમારી ખબર છે. સવારના પોરમાં તમે મોર્નિંગ વોક માટે નીકળ્યા હો અને અમે તમને સવારના ભટકાઈ ગયા, તમે અમને પકડીને ઘરે લઈ ગયા કે સાહેબ ચલો નૌકારસી અમારા ઘરે બધું જ મળી જશે, બધું જ તૈયાર છે, આવો ઓરવા. અને તમે જઈને ઘરનો બેલ મારો છો અને અડધી 2 મિનિટે તમારા શ્રીમતીની આંખ ચોડતા ચોડતા બારણું ખોલે અને બાજુમાં ઉભેલા અમને જુએ અને કે ક્યાં અમને લઈ આવ્યા? દૂધ પીવાળો છું, દૂધ આપી નથી ગયો. ખાખરા ગઈકાલે કાળ પૂરો થઈ ગયો હતો. કશું જ ઘરમાં અમારું પણ મોડું પતી જાય. અમે બી બોલવા માંડી કેમ ક્યાં મને લઈ આવ્યા? ઘરમાં કોઈ તૈયારી નથી, મને પકડી લાયા. અને પરમાત્મા આદિનાથ આવું કેટલું બન્યું? 400 દિવસ ભગવાન જાય છે અને ભગવાન પાછા આવે છે. છતાં પણ ભગવાનનો તપ ઈચ્છા વિનાથી કરેલો તપ, જેમાં આપણું મન ભળ્યું નથી, જેમાં આપણી કોઈ ભાવના ભળી નથી, છતાં પણ એવો તપ આપણું નિરર્થક જતું નથી. એ આપે છે કાંઈક તો, પણ એમાં જો ઈચ્છા ભળી જાય, પરમાત્માની ઈચ્છા નથી, છતાં પણ ભગવાનને શું મળ્યું? વિતરાગતા મળી. કેમ મળી? હા, પણ સમાધિ એટલે શું? પણ સમાધિ ક્યાં ટકી? શાસ્ત્રમાં 2 શબ્દો આવે છે, સાધના અને આરાધના. તમારી ભાષામાં કેવું હોય? એક રિફાઇનરી ને એક ઇન્ડસ્ટ્રી. રિફાઇનરી શું કરે? રિફાઇનરીનું કામ શું? જે આ પેટ્રોલ બને છે ને, પેટ્રોલ, એનો જે કડદો નીકળે ને ડીઝલનો જમીનમાંથી, એમાંથી પેટ્રોલ કાઢવાનું કામ કોણ કરે? રિફાઇનરી કરે. રિફાઇનરી શું કરે? અંદર રહેલો કચરો, અંદર રહેલા જે બધા ખરાબ તત્વો બધું જ કાઢવાનું કામ રિફાઇનરી કરે. પણ એ જ પેટ્રોલ, એ જ કોઈ તેલ કોઈ ઇન્ડસ્ટ્રીમાં મોકલો તો ઇન્ડસ્ટ્રી શું કરે? એની અંદર સારું ઉમેરે, કોઈ ફ્લેવર નાખે, કોઈ વધારે ફિલ્ટર કરે, કોઈ બધી વસ્તુ સારી નાખે, એને વસ્તુમાંથી કાંઈક નવી વસ્તુનું સર્જન કરે. સાધના એનું નામ. માત્ર ઈચ્છા વિના તપ કરવું. કોઈએ કીધું, મમ્મીએ કીધું, પપ્પાએ કીધું, પરિવાર એવો આપણને સરસ મજાનો મળ્યો છે કે રાત્રે ખાવું છે, કંદમૂળ ખાવું છે, છતાં પણ આપણને પર્યુષણા સુધી ઘરની અંદર બધી જ વસ્તુઓની બંધી છે, કરફ્યુ છે, કશું જ ખાવાનું ઘરમાં નહીં મળે. અને તે વખતે આપણે કંદમૂળ ખાતા નથી. રાત્રિ ભોજનનો ત્યાગ એક પરંપરાના કારણે આપણે કમ અને પણ કરીએ છીએ. એ વસ્તુ તમારી ખોટી થતી નથી, પણ એ વસ્તુ શું છે? રિફાઇનરી છે. તમારા આત્મામાં જે કર્મો છે, કર્મો નીકળી જશે, પણ એમાં કાંઈ ઉમેરો નહીં થાય. જે છે એ રહેશે, એમાંથી માત્ર કચરો નીકળી જશે, માત્ર ફિલ્ટર થઈ જશે. પણ ઈચ્છા જો એમાં ભળી જાય પરમાત્માની, શાસ્ત્રમાં એવું કીધેલું છે કે ભગવાન આદિનાથ ઓરવા માટે જાય. ધર્મલાભ બોલ્યા હોય કશું જ ન મળે, અને પરમાત્મા જ્યારે પાછા આવે ત્યારે ભગવાનની મનસ્થિતિની વર્ણન શાસ્ત્રોમાં આવે છે કે ભગવાન મનથી વિચારે, હાસ, મજા આવી ગઈ, આજે બચી ગયો, આજે એક દિવસ વધારે અણહારી પદ મારે જે મેળવવું છે. અણહારી પદ એટલે આહાર, જ્યાં મારે છોડી દેવાનો છે. આહાર મારે બિલકુલ લેવાનો નથી. આહાર વિના મારે શરીર ટકાવી રાખવાની છે. એવી પરિસ્થિતિ જે મારે પ્રાપ્ત કરવી છે, એ પ્રાપ્ત કરવા માટે એક દિવસ વધુ મને સરસ મજાની આરાધના કરવાનો મને પ્રાપ્ત થયો. અને શાસ્ત્રમાં લખેલું છે ભગવાન ગોચરી ઓરવા માટે જેટલી પ્રસન્નતાથી, જેટલી સ્ફૂર્તિથી જતા હતા, એનાથી વધારે પ્રસન્નતા કશું જ મળતું નથી.
આપણું એવું થાય ખરું? આંબીલ કર્યું હોય, અડદના ઢોકળા આંબીલ ખાતામાં બન્યા હોય અને આપણા આવતા થાળી ખલાસ થઈ ગઈ. હવે ઢોકળા નવા બને એવી શક્યતા પણ નથી, કારણ કે બધી જ વસ્તુ છે ઢોકળા માટેનો છે એ અતિ જરૂરિયાત એ બધી જ પૂરી થઈ ગઈ છે. તો આપણને તરત જ સંઘના કાર્યકરો યાદ લાગે, કાર્યકરો કેટલા નકામા છે, આટલી પણ વ્યવસ્થા કરતા નથી, આટલી પણ સગવડ સાચવતા નથી. આઠમનો દિવસ છે, પાંચમનો દિવસ છે, તિથિએ વધારે આમિલ હોય તો વધારે કરવામાં શું એ લોકોનું બગડે છે? એ લોકોને ક્યાં ઘરના પૈસા? આ બધી વસ્તુઓ મનમાં, આપણે ખાનદાન છીએ, કદાચ મોઢેથી ન બોલીએ પણ મનમાં તો ઘમસાણ મચી જાય. એટલે શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે, વસ્તુ સંસારમાં તમે રહો છો, સંસાર તમારી આજુબાજુમાં લપટાયેલો છે, વસ્તુ ભલે તમે સ્વીકારો પણ વસ્તુની ગેરહાજરીની અંદર આપણું મન, આપણી ઈચ્છાઓ કેટલી બેકાબુ બની જાય છે. ઈચ્છા વસ્તુ મને નથી મળી, મને કેમ નથી મળી, મારે આ વસ્તુ જોઈએ છીએ, આ મનના જે વિચારો એનાથી પરમાત્મા આદિનાથ પર હતા. એટલે ભગવાન, આપણે એવું વિચાર ના આવે કે ભગવાન પાસે કેટલા જ્ઞાન હતા? દીક્ષા લીધી ત્યારે 4 જ્ઞાન. આપણે વિચાર ના આવે કે ભગવાનને 1 દિવસ ગોચરી ન મળી, 2 દિવસ ગોચરી ન મળી, 15 દિવસ ગોચરી ન મળી, મહિનો ગોચરી ન મળી, તો ભગવાન પોતાના જ્ઞાનથી જોતા કેમ નહોતા? કોઈને વિચાર નહોતો આ એટલે શું કે આ ભગવાનના પારણા આપણા માટે નવા નથી, બરોબર ને? પરમાત્મા આદિનાથ સાથે આપણે એટલા બધા જોડાયા છે કે પરમાત્મા આદિનાથનો વર્ષી તપ એનાથી સમગ્ર જૈન સમાજ માહિતગાર છે, બરાબર? અને ભગવાનના પારણા ક્યારે થયા એનાથી પણ માહિતગાર છે. છતાં પણ આપણે વિચાર ના કે ભગવાનને આ જ્ઞાન હતું. અહીંયા પણ હું પ્રવચન આપવા આવીએ છીએ ને, પ્રવચન આપવા 1 દિવસ આવ્યા, કોઈ માણસ ના આવ્યું, કદાચ બીજે દિવસ આવ્યા, પણ ત્રીજે દિવસે તો ના હોય તો હું પણ ના આવું. મને પાસે જ્ઞાન નથી, છતાં પણ મારો અનુભવ છે. આજે 3 દિવસ કોઈ નથી આવ્યું, પણ પરમાત્મા પાસે જ્ઞાન હતું. 4 જ્ઞાનના પરમાત્મા માલિક હતા, છતાં પણ શાસ્ત્રમાં આજે ભગવાન પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. જો ભગવાને ઉપયોગ મૂક્યો, આ 4 જ્ઞાન એવા ને ટોર્ચ જેવા કહેવાય. ટોર્ચ પ્રકાશ ક્યારે આપે? સ્વિચ દબાવો ત્યારે, એને ઓન કરવી પડે. આપોઆપ તમને ખબર ન પડે કે આવું થવાનું છે. એક જ કેવલ જ્ઞાન એવું છે કે જેમાં તમારે કશું જ કરવાની જરૂર ના પડે, તમને સબાત વસ્તુઓ દેખાતી જાય. ભગવાન પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. અને ભગવાન, કારણ કે પરમાત્મા જોઈ રહ્યા છે કે મારે પ્રયાસ કરવાનો છે, વિતરાગ મારે બનવું છે, રાગ અને દ્વેષ મારે મારા આત્મામાંથી ખલાસ કરી નાખવા છે. માટે જ્યાં સુધી મારો પ્રયાસ પૂરો નહીં આવે, જ્યાં સુધી મારા પ્રયાસની અંદર મારી મક્કમતા નહીં ઉમેરાય, ત્યાં સુધી આ વિતરાગતા મારાથી દૂર રહેશે. માટે પરમાત્મા આદિનાથ 400 દિવસ સુધી પોતે આ જગતમાં બુદ્ધિમાનમાં બુદ્ધિમાન ગણાય તીર્થંકર ભગવંતો, છતાં પણ એ વ્યક્તિ પોતાના પ્રયાસને વળગી રહે છે. અને એટલે જ પરમાત્મા આદિનાથ આ 24 તીર્થંકર ભગવંતોમાં સૌથી વધારે પુણ્ય. તમે અરહત પૂજનનું નામ સાંભળ્યું હશે, આપણા સંઘમાં થયું છે કે નહીં મને નથી ખબર, કદાચ થયું બી હશે. અરહત પૂજનની અંદર 2 પ્રકાર છે, એક શાંતિક વિધાન, એક પૌષ્ટિક વિધાન. શાંતિક એટલે આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, આપણા સંઘની અંદર કોઈક મુશ્કેલીઓ આવી હોય, એનાથી આપણે મુક્ત થવું હોય, મુશ્કેલી આપણી ચાલી જાય એવી ઈચ્છા હોય, તો શાંતિક વિધાન એટલે શાંતિનાથ ભગવાનને મુખ્ય કરીને એ કરવામાં આવે. મુશ્કેલી નથી, પણ આપણે આ ઉપાશ્રય વગેરેનું કોઈ સારામાં સારું નિર્માણ કરવું છે, કોઈ પણ સારામાં સારી વસ્તુનું આયોજન કરવું છે કે જે આયોજનની અંદર પુણ્યનું બળ આપણું ઓછું પડી રહ્યું છે, તે વખતે આપણે અરહત પૂજન જો ભણાવીએ તો પૌષ્ટિક વિધાન જેને કહેવાય આદિનાથ ભગવાનને મુખ્ય કરીને આપણે ભણાવવામાં આવે. એ પરમાત્મા આદિનાથ એમનું સ્તોત્ર છે ભક્તામૃત. ભક્તામૃત સ્તોત્રની અંદર 44 કે 48 જે ગાથા તમે ગણતા હોય એ 44 ગાથાની અંદર આ જગતની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જે વસ્તુ ભક્તામૃતની અંદર સમાવિષ્ટ ન થઈ. બધી જ વસ્તુઓ તમે નામ આપો, એ વસ્તુ ભક્તામૃતની આપવા માટે તમારી પાસે હાજર છે. પણ ક્યારે મળે? મેં તમને કીધું પહેલા જ, ભગવાનને આપણે શું માનીએ છીએ? ભગવાનને ભગવાન તરીકે માનીએ છીએ.
ભગવાનને આપણા પ્રતિસ્પર્ધી તરીકે માનીએ છીએ, ભગવાનને આપણે મિત્ર તરીકે માનીએ છીએ. ભગવાન સાથે આપણો સંપર્ક કયો? જેવો આપણો સંપર્ક એવી રીતે ભગવાન આપણને આપશે. આપણો સંપર્ક જો જબરજસ્ત હશે, ભગવાન સાથે આપણો સંપર્ક, રામની સાથે હનુમાન, અજય પરંપરા વાંદરું કે વાંદરા હતા, વાંદરા તરીકે કહે છે. રામ સાથે હનુમાન જોડાયા ને, કેવી રીતે જોડાયા? પોતે વાંદરું છે, બંદર છે, મંકી છે, છતાં પણ પોતાના રામને પોતે ભગવાન સ્વીકારે છે. મારા ભગવાન છે, મારા તારણહાર છે. મારા માટે ભગવાન રામ સિવાય બીજી કોઈ વ્યક્તિ મહત્વની નથી. આ એક ભાવ એમના મનમાં આવી ગયો. આજે ભગવાન રામ કરતા હનુમાનના મંદિરો, આપણા મનમાં ભાવ ખરો એવો? પરમાત્મા સંભવનાથ કે પરમાત્મા આદિનાથ માટે આપણા માટે ઓપ્શન છે કે આપણા માટે મુખ્ય છે? મને સારું લગાડવા માટે તમે બોલતા હો. પરમાત્મા સાથે આપણો સંબંધ માત્ર આપણને પરંપરામાં જૈન શાસન મળ્યું, જૈન ધર્મ મળ્યો, જૈન પરિવાર મળ્યો અને પરમાત્મા આદિનાથનું ભક્તામર આપણને પ્રાપ્ત થયું, માત્ર એવો જ હશે. પણ જ્યારે સંસાર અને ધર્મ બંનેમાંથી કોઈ વસ્તુની આપણે પસંદગી કરવાનું વખત આવશે, તે વખતે આપણે પસંદગીની અંદર ભગવાન આદિનાથને સાઈડ પર મૂકવાનો જો આપણો ધંધો હશે, શું આપણે સંસારને પ્રગત મહત્વ આપીએ કે ધર્મને મહત્વ? કોને મહત્વ આપીએ? તમે કહો પરમાત્મા આદિનાથ અમારા માટે ભગવાન છે. ભગવાન આપણે જો ભગવાન તરીકે માનતા હોઈએ, ચંડ કૌશિકે પરમાત્મા મહાવીરને જ્યારે સૌ પ્રથમવાર જોયા ને ત્યારે ભગવાનને પોતે શત્રુ તરીકે માન્યા. આ ક્યાં આવી ગયો મારા જંગલની અંદર? આને હું નહીં ટકવા દઉં, આને હમણાંમાં બાળીને ખલાસ કરી નાખીશ. આ ભાવ ચંડ કૌશિકના હૈયામાં આવી ગયો. અને આપણે જાણીએ છીએ કે ભગવાનને બાળવા માટે, ભગવાનને મારી નાખવા માટે પેલા એ કોઈ કચાશ, બધા જ પ્રયાસો એને કરી લીધા. પણ જ્યારે એને પોતાને ખબર પડી અને ભગવાનને ભગવાન તરીકે, પોતાના તારણહાર તરીકે, પોતાનું સર્વસ્વ તરીકે એને સ્વીકાર્યા, ત્યારે ચંડ કૌશિક કોઈ ઓપ્શન રાખે છે? જો આપણને એવી કોઈ વેદના, એવો કાંઈ દુઃખ, ચંડ કૌશિકને જેવું દુઃખ આવ્યું છે ને એનું 100મા ભાગનું દુઃખ પણ આપણને આવવાનું. આપણું નસીબ એટલું પાવરફુલ છે કે આપણને આવા કોઈ સંકટો આવવાના નથી. અને ચંડ કૌશિક જરા પણ પોતાને આવી રહેલા દુઃખોમાં જરા પણ ડગતો નથી. અને ભગવાન પોતાને મળ્યા, ભગવાનનું શરણું પોતાને પ્રાપ્ત થયું. એના વિચારોની અંદર એટલો બધો ઉચકાયો છે કે આપણે જાણીએ છીએ ચંડ કૌશિક કોણ? ભગવાનને બાળવાનો પ્રયાસ કરનાર, ભગવાનને મારી નાખવાની તમન્ના વાળો, છતાં પણ ક્યાં ગયો? ભગવાન સાથે બીજો ગોસાલક પણ જોડાયો હતો. ગોસાલકે ભગવાનને પોતાના પ્રતિસ્પર્ધી માન્યા, પોતાના શત્રુ માન્યા. આ વ્યક્તિ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી લોકો મારી પ્રશંસા નહીં કરે, મારાથી દૂર રહેશે, માટે ભગવાનને બાળી નાખવાનો પ્રયાસ ગોશાલકે પણ કર્યો. આ તો ગોશાલાની છેલ્લા સમયે બુદ્ધિ બદલાઈ ગઈ. જો જ્યાં સુધી ભગવાન ઉપર આગ છોડી છે, આગ છોડીને પાછો ગોશાલો ગયો, હજુ એના મગજની અંદર ભગવાન મારા માટે પૂજ્ય છે, ભગવાન મારું સર્વસ્વ છે, મેં બહુ મોટી ભૂલ કરી નાખી, એવા કોઈ વિચારો નથી. છતાં પણ જેવા વિચારો આવ્યા અને પરમાત્મા કહે છે તારી ભૂલ તને સમજાય, તારી ભૂલનો તું એકરાર કરવા માટે તૈયાર થયો છે, કાંઈ વાંધો નહીં, ભૂલ થાય, થયેલી ભૂલ એનાથી તારે બચવું હોય એના માટે હું તને ભગવાને ક્યાં મોકલ્યો? 12મા દેવલોકમાં ગોશાલાને મોકલી દીધો. પરમાત્મા સાથે આપણો સંબંધ ભક્તામર સ્તોત્ર દ્વારા આપણે સ્થાપિત કરવો છે, બરોબર ને?
44 ગાથાનું ભક્તામર સ્તોત્ર આપણા ઘરોની અંદર રોજ એકવાર એનો પાઠ થવો જોઈએ. આ બધી મંત્ર શક્તિઓ છે ને, આપણા ઘરનું વાતાવરણ, આપણા દુકાનોનું વાતાવરણ, આપણી આજુબાજુના બધા તરંગોને શુદ્ધ કરતા હોય છે. એક પોઝિટિવિટી જેને કહેવાય એ આપણા ઘરની અંદર, આપણી દુકાનની અંદર, આપણી રૂમની અંદર આમ ફેલાતી જાય. પછી આપણા મગજની અંદર કોઈ ખરાબ વિચાર ઝટ નહીં આવે. આનો પાઠ આપણે કરવો જોઈએ. ભક્તામરમાં એવી કોઈ વસ્તુ નથી કે જે વસ્તુ આપણા માટે ભક્તામર સ્તોત્રના પાઠ કર્યા પછી આપણાથી વસ્તુ છેટી. બધી જ ગાથાઓનો આજે વિવરણ થવું અશક્ય છે. પહેલી ગાથા, એવું કહેવાય છે મંત્ર સાથે, પહેલી ગાથાનો પાઠ આપણે કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? આપણા તમામ અંતરાય, આપણી તમામ મુસીબતોથી આપણે મુક્ત થવું હોય તો ભગવાન આદિનાથની પહેલી ગાથા, એનો પાઠ. ભક્તામર સ્તોત્રની અંદર મંત્ર છે, વૃદ્ધિ છે અને શ્લોક છે. 3 વસ્તુઓ છે. જ્યારે તમે કોઈ ભક્તામર સ્તોત્ર વાળા પાસે જાઓ ને, આજે તો હિલરો એટલા બધા થઈ ગયા છે, ભક્તામર સ્તોત્ર દ્વારા હિલિંગ કરે છે, વાસ્તુ પણ કરે છે. એ લોકો તમને 3 વસ્તુ આપશે. ભગવાન ભક્તામર સ્તોત્રનો એક શ્લોક આપશે, એની સાથે એક મંત્ર આપશે, એની સાથે વૃદ્ધિ આપશે. આ 3 ચીજોનો આપણે પાઠ કરીએ. ભક્તામર સ્તોત્રનો એક જે શ્લોક છે, એક તો 6 નંબરનો શ્લોક આપણા ઘરની અંદર આપણે બહુ આવશ્યક છે. આપણા ઘરની અંદર આપણા સંતાનોને જ્યારે ભણવાનું ચડતું ન હોય, યાદ ઓછું રહેતું હોય, તે વખતેની યાદ શક્તિ વધારવી હોય તો 6ઠી ગાથા, અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસદામ, આ 6ઠી ગાથાનો પાઠ. પણ આ બધી વસ્તુ સાથે કેટલાક નિયમો છે. ભક્તામર સ્તોત્રની 6ઠી ગાથાનો પાઠ આપણે કરવો. પછી આપણા ઘરમાં કોઈ આપણા સ્વજનને આરોગ્યની તકલીફ છે, વારંવાર બીમારીઓ એના શરીરની અંદર એને પરેશાન કરી રહી છે, તે વખતે શાસ્ત્રમાં કીધેલું છે કે ભક્તામર સ્તોત્રની 41મી ગાથાનો પાઠ, ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભુગ્ના, 41મી ગાથાનો આ પાઠ એ પરિવારના એ સ્વજનને જો કરાવવામાં આવે અથવા એને ન આવડતું હોય તેના બીજા સ્વજનો એ વસ્તુનો પાઠ કરીને એનું પાણી અથવા એનો વાસક્ષેપ એના માથા ઉપર જો મૂકવામાં આવે, તે વ્યક્તિ એને આવેલી બીમારીથી કદાચ મુક્ત થાય. અને કદાચ મુક્ત ન થઈ શકે, તે મુક્ત થવાના બધા જ પ્રકારના જે પ્રયોગો, બધા જ પ્રકારની મહેનત કરી છતાં પણ સફળ થયો નથી. પણ કોઈક એવી વસ્તુ એને મળી જાય કે જેના કારણે એની બીમારી જલ્દીથી ખલાસ થઈ જાય. પણ આના માટે એવું શાસ્ત્રમાં કીધેલું છે કે ભક્તામર સ્તોત્રની 41મી ગાથા તમારે ગણવી છે, 6ઠ્ઠી ગાથા તમારે ગણવી છે. કારણ કે તમારા ઘરની અંદર તમારા સંતાનોને યાદ શક્તિની તકલીફ છે. તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં પહેલી ગાથાનો પાઠ 3 વાર આપણે અવશ્ય કરવું. આ એક આમનાય છે, આ એક પદ્ધતિ છે. સૌથી પહેલાં ભગવાન આદિનાથને યાદ કરવા પડે. બીજા નંબરમાં આપણા જીન શાસનના જે ગુરુ છે ગૌતમ સ્વામીજી, એમને આપણે યાદ કરવા પડે. જો આપણે આ જે વસ્તુ કરવા જઈ રહ્યા છીએ એ વસ્તુ આપણી સરળતાપૂર્વક આપણને સફળતા સુધી લઈ જાય તો જ એ વસ્તુ આપણા માટે પરિણામ આપી શકે. એના માટે ભગવાન આદિનાથનો ઉપકાર આપણે યાદ કરવો પડે. બીજા નંબરમાં ગૌતમ સ્વામીજીનો, અને ત્રીજા નંબરમાં આ ભક્તામર સ્તોત્રને બનાવનારા કોણ છે? માનતુંગ સૂર્ય મહારાજે કયા સ્તોત્રો બીજા બનાવ્યા? માનતુંગ સૂર્યજીએ ઘણા સ્તોત્રો, પણ 2 સ્તોત્ર આપણા બહુ નજીકમાં છે. ભક્તામાં આપણે નવસ્મરણની અંદર જ એમનું બીજું સ્તોત્ર આવે છે. એક પરમાત્મા આદિનાથનું ભક્તામર, બીજામાં પરમાત્મા પાર્શ્વનાથનું નમયુણ. આ 2 સ્તોત્ર પરમાત્મા આદિનાથને કેન્દ્રમાં રાખીને ભક્તામર, પરમાત્મા પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખીને નમયુણ. જે નમયુણ સ્તોત્રનું બીજું નામ ભયહર સ્તોત્ર છે. એટલે તમને ખબર હશે કે બેસતા વર્ષના દિવસે તમે જ્યારે સ્મરણો સાંભળો છો, ત્યારે કયા સ્મરણો સાંભળો છો? 7 સાંભળો છો. કારણ કે બેસતું વર્ષ છે, તમારે તમારા સંસારમાં નવા વર્ષની શરૂઆત કરવી છે. શરૂઆતની વખતે નમયુણ સ્તોત્રની અંદર જુદા જુદા પ્રકારની બીમારીઓ, જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓ, જુદા જુદા પ્રકારના સંકટો, એ સંકટોથી આપણે મુક્ત થવું હોય, એ સંકટોના નામ પણ આવે છે. માટે નામથી પણ એ સંકટો આપણે યાદ બેસતા વર્ષે કરવાનું ટાળીએ છીએ. માટે બેસતા વર્ષના દિવસે આપણે 7 સ્તોત્રનું સ્મરણ કરીએ છીએ. માનતુંગ સૂર્ય મહારાજે 2 સ્તોત્રો બનાવ્યા, ભક્તામર અને નમયુણ.
ભક્તામૃત સૂત્રની કથા આપણને ખબર છે કેમ બનાવ્યું, શું માટે બનાવ્યું. આપણે એટલી જ વસ્તુની વિચારવાની કે માંગતુંગ શ્રી મહારાજે જ્યારે ભક્તામૃત સૂત્રની રચના કરી ત્યારે બેડીથી મુક્ત થવા માટે કરી. રાજાએ એ બેડીને તાળા મારી દીધેલા, એમનું હલનચલન અટકાવી દીધેલું, એ પોતાને પ્રાપ્ત પાછું થાય માટે કરી. એમના મનની અંદર પરમાત્મા આદિનાથની ભક્તિ કરવાનો એક ભાવ હતો. પરમાત્મા આદિનાથ પોતાની સમાધિ બરોબર ટકાવી જોઈએ. તો સમજી રાખો કે જ્યારે પણ પોતાના શરીર ઉપર બેડીઓ લટકાડી છે, તાળા માર્યા છે, ત્યારે પણ એના મનની અંદર રાજા માટે જરા પણ રોષ નથી, જરા પણ એના માટે કોઈ કડવો વિચાર નથી. અને પોતાના મનની અંદર રાજાને પોતે શું ગણે છે? ઉપકારી ગણે છે. આપણને એવું જીન શાસન મળ્યું કે જીન શાસનની અંદર દુઃખી કરનારને પણ આપણે શું ગણવો જોઈએ? આપણો સહાયક, આપણો મદદગાર. જો દુઃખ એણે ન આપ્યું હોત, એણે આપણને જો પરેશાન ન કર્યા હોત, તો મારી પાસે કેટલી સહનશીલતા છે, મારી પાસે કેટલી તાકાત છે, એની ખબર મને ક્યારે પડત? મને ભગવાન કેટલા વાલા લાગ્યા છે, ભગવાનની કૃપા મારી ઉપર કેટલી વરસી રહી છે, એનો અનુભવ મને ક્યારે થાત. માટે જ આપણા જીવનની અંદર જ્યારે પણ દુઃખ આવે, આપણી બહુ મોટી કમનસીબી છે કે દુઃખ એની સામે આપણે નજર નથી કરતા, પણ કોણે દુઃખ આપ્યું તરત જ મગજની અંદર આમ વિચારો ચાલુ થઈ જાય, કોણે કર્યું હશે, આની પાછળ કોણ હશે. અને જેના માટે આપણા મનની અંદર શંકા હોય, જેના આપણા મનમાં વિચાર હોય, એ વ્યક્તિને આપણે આપણા નજીકના માંથી આપણે તરત જ દૂર કરી દઈએ છીએ. પણ માંગતુંગ શ્રી મહારાજ રાજા માટે પણ રોષ કરતા નથી. માત્ર ભગવાનની પોતાને સ્તવના કરવી છે, ભગવાનને પોતાને યાદ કરવા છે, આ પોતાનો ભાવ. અને શાસ્ત્રકાર પરમર્ષિઓ આપણને કહે છે ભક્તામૃત સૂત્રના પાઠ માત્રથી હજુ તો બનાવ્યું છે. અને પોતાની બેડીઓ તૂટતી ગઈ અને છેલ્લી ગાથા જે છે સ્તોત્ર સજમ તો જિનેન્દ્ર ગુણે નિબદ્ધ, એ 44મી ગણો કે 48મી ગણો. એના માટે એવું કહે છે કે તમારા જીવનની અંદર તમે મહેનત કરતા હો, તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં હોય, તમે જ બધી જ વસ્તુઓ તમારી પોતાની બુદ્ધિથી ન કરતા હો, બીજા કોઈની સલાહ સૂચનનો પણ તમે સ્વીકાર કરતા હો, અને છતાં પણ એ વસ્તુ તમને ન મળતી હોય, તમને એ વસ્તુ સુધી પહોંચવા માટે તમારું પુણ્ય નબળું પડતું હોય, તે વખતે આ છેલ્લી ગાથાનો પાઠ 44મી ગણો કે 48મી ગણો, એ ગાથાનો પાઠ જો આપણે કરવામાં આવે તો જો લક્ષ્મી કે સમૃદ્ધિ જે સુધી આપણે પહોંચી શકતા નથી, એ આપણને સરળતાથી ઉપલબ્ધ થાય. 41મી ગાથાનો આપણે પાઠ કરવો હોય, 6ઠ્ઠી ગાથાનો આપણે પાઠ કરવો હોય, તો એક નિયમ છે કે 41મી ગાથાનો પાઠ પરિવારના કોઈ વ્યક્તિના આરોગ્ય માટે આપણે કરવો છે તો પહેલી ગાથા 3 વાર, 41મી ગાથા કેટલી વાર ગણવાની? 41 વાર. આવું અખંડ 27 દિવસ સુધી આપણે કરવાનું. 27 દિવસ સુધી અખંડ પહેલી ગાથા 3 વાર, 41મી ગાથા 41 વાર. અને આપણે પોતે જ રોગી હોઈએ, આપણે પોતે જ બીમાર હોઈએ તો આપણે ગણી લઈએ તો ચાલે, પણ બીજા કોઈ માટે આપણે કરતા હોઈએ તો લોખંડ સિવાયના વાસણમાં પાણી સામે રાખી પરમાત્મા આદિનાથની યાદ કરી એ વ્યક્તિને થયેલી બીમારી, એ વ્યક્તિના જીવનમાં આવેલી મુશ્કેલી, એનાથી એ વ્યક્તિ મુક્ત બને, એની સમાધિ પાછી સ્થિર બને, એવો એક ભાવ પ્રગટ કરી અને પાણી કરીને એને જો પાણી પીવડાવવામાં આવે તો 27 દિવસ અખંડ કરવું પડે. હા, છઠ્ઠી ગાથા 27 વાર, છઠ્ઠી ગાથા એનો આપણે પાઠ કરવાનો તો 27 વાર. અને છઠ્ઠી ગાથાની અંદર એક જે બીજ મંત્ર છે ઓમ રીમ અર્હમ નમો કુઠ્ઠ બુદ્ધિના, જો યાદ રહે તો આપણા એ બાળકોને એ આ મંત્ર ગણવા આપવો જોઈએ. જો એ બાળક ન ગણી શકતો હોય એની મમ્મી 27 વાર કે 108 વાર, પહેલી ગાથા 3 વાર, છઠ્ઠી ગાથા 27 વાર, અને આ મંત્રનો જાપ જેમની અનુકૂળતા પ્રમાણે 27 વાર કરે કે 108 વાર કરે, એ કરીને જો એ બાળકને પાણી આપી દેવામાં આવે, અથવા બાળકના હાથે માત્ર મમ્મી જાપ કર્યા પછી હાથ પણ મૂકશે તો પણ એ બાળકના જીવનમાં જે બુદ્ધિ નથી, યાદ નથી રહેતું, એ બધી જ વસ્તુઓથી એને મુક્તિ મળશે. ઘણીવાર ઘણા લોકોની જીભ અચકાતી હોય છે, તે વખતે પણ આ પ્રયોગ
સફળ પુરવાર થાય છે. આવા ઘણા બધા પ્રયોગો છે. બધા પ્રયોગો આપણે અત્યારે વાત કરતા નથી. માત્ર એટલો જ વિચાર કરીએ પરમાત્મા આદિનાથ સાથે આપણે કેવી રીતે જોડાવવું છે. આપણે ભગવાન આદિનાથને ભગવાન તરીકે માનશું. વેપારી તરીકેનો સંબંધ છોડી દેવા. હું આ કરું છું માટે આપ નહીં. હું આપને શું આપી શકું? મારી પાસે કઈ એવી વસ્તુ છે કે જે આપની પાસે ન હોય? મારી પાસે નથી, એ પણ આપની પાસે છે. આપને હું શું આપી શકું? મારે કશું જ આપી શકું એવો આપણાથી બળ્યો નથી. મારે માત્ર આપની કૃપા જોઈએ છીએ. મારે માત્ર આપના આશીષ જોઈએ છે કે મારા મનની અંદર આવેલી મુશ્કેલી, એનાથી જે અસમાધિ આવી ગઈ છે, મારે અસમાધિથી મારે મુક્ત થવું છે. મારા કોઈકે પૈસા આંચકી લીધા છે, આંચકેલા પૈસા પેલો પાછો નથી આપતો, એના કારણે મારા મનમાં જે અસમાધિ પ્રગટ થઈ છે, એ વ્યક્તિ માટે મારા મનમાં જે ગુસ્સો આવે છે, જે રોષ પેદા થયો છે, રોષ અને ગુસ્સાથી મારે મુક્ત થવું છે. જો આની અંદર પૈસા પાછા આવી જાય એ ઈચ્છા ખરી, પણ એ ભાવ નથી. આપણો ભાવ શું છે? મારો ગુસ્સો, મારો રોષ, મારી અકળામણ, એનાથી મારે મુક્ત થવું છે. અને એ વસ્તુ નક્કી છે. આપણી અકળામણથી આપણે મુક્ત થવું હોય એટલે બાય પ્રોડક્ટ તરીકે પૈસા આપણને મળી જ જાય. પૈસા મળ્યા સિવાય આપણો ગુસ્સો, આપણો રોષ, આપણી અકળામણ જવાની નથી. પણ પરમાત્મા આદિનાથ પાસે આપણે પૈસા મને પાછા આપી દો, કેશિયર જેવું કામ આપણે નથી કરવું. માત્ર એટલું જ કહેવું છે, ભગવાન તમે મારા મનની અંદર જે સંકલ્પ વિકલ્પો પેદા થયા છે એનાથી મારે મુક્ત થવું છે. આ પ્રકારના ભાવ સાથે આપણે ભક્તામૃત સ્તોત્રની આરાધના આપણા ઘરની અંદર નિયમિત કરશું તો આપણને એની જરૂર અસર મળશે. તમે સૌ ભક્તામૃત સ્તોત્રનો પાઠ બને તો એકવાર આખા ઘરની અંદર ભક્તામૃત સ્તોત્રનું શ્રવણ આપણા થવું જોઈએ. આ તો એવું નહીં કે રેડિયા ઉપર મૂકી દીધું અને શાક સમારતા હો, દૂધ ગરમ કરતા હો, ચા બનાવતા હો, બાથરૂમની અંદર કપડાં બદલતા હો, ચાલે? તમને પૂછું, ચાલે? દરેક વસ્તુ માટે આપણો ભાવ હોવો જોઈએ. ભલે તમને આવડતું નથી એટલે તમે ટેપ રેકોર્ડર કે પેલા રેડિયાનો મદદ લો છો, ચાલતું હોય તે વખતે આપણે બીજા બધી જ સંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈ માત્ર એને જ સાંભળો. એ જ ગાથાઓ આપણા મગજની અંદર આપણે સ્થિર કરી એવા પૂર્વક પણ તમે સાંભળશો તો પણ એ ભક્તામૃત સ્તોત્ર આપણું કલ્યાણ કરનારું બનશે. તમે સૌ આ રીતે ભક્તામૃત સ્તોત્રનો સ્વાધ્યાય કરો, પાઠ કરો, જાપ કરો. અભિલાષ શાંતિ.